ખેડૂત ભાઈ આપણા જે ટ્રેક્ટર જોવાના છે એ છે મહિન્દ્રાનું યુવો ટેક પ્લસ 575 ડીઆઈ ટોપ મોડલ ટ્રેક્ટર. આ ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની એક્સ્ટ્રા સપોર્ટવાળી નોન એડજસ્ટેબલ સ્ટ્રેટ જ ફ્રન્ટ એક્સલ મળી જાય. આગળના ટાયરની વાત કરી તો એમઆરએફના જ 750 હોલના આગળના ટાયર મળી જાય અને એમઆરએફના જ 14/9/28ના પાછળના ટાયર મળી જાય. બેલેન્સ ટાઈપનું ડબલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ મળી જાય. હેવી ડ્યુટી પરફોર્મન્સ અને મોટા ટાયરના ટર્નિંગ રેડિયસને ઓછો કરવા માટે. એન્જિનની વાત કરીએ તો આપણે આમાં 4 સિલિન્ડરનું MT-DHI 3 સિરીઝનું 2980 cc 50 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન મળી જાય. જે પ્લેટફોર્મની વાત કરીએ તો સિંગલ ફૂટ સ્ટેપથી પ્લેટફોર્મ ઉપર ચડવા માટે આપેલ છે અને એકદમ ફ્લેટ પ્લેટફોર્મ છે. તમે આરામથી અહીં બેસી ચા પાણી નાસ્તો નીંદર કરી શકો ને એટલું ફ્લેટ વાઇડ અને ખુલ્લું પ્લેટફોર્મ છે, આરામદાયક પ્લેટફોર્મ છે. ઓકે, ક્લચની વાત કરીએ તો આપણે આમાં પ્રોપર ડ્યુઅલ ક્લચ મળી જાય કે હાફ પેડલ પ્રેસ કરો એટલે ટાયર અને ફૂલ પેડલમાં આનું પીટી ઓપરેટ થાય એ પ્રમાણેનું પ્રોપર ડ્યુઅલ ક્લચ મળી જાય છે. બ્રેકની વાત કરીએ તો એકદમ સ્મૂથ હાથથી ઓપરેટ થાય ને એવા સ્મૂથ પેડલ છે અને મલ્ટીપ્લેટેડ ઓઇલીમસ ડિસ્ક બ્રેક છે કે જે 24 કલાક સતત ઓઇલમાં ડૂબેલી જ રહે એ પ્રકારની આની બ્રેક છે. ગિયરબોક્સની વાત કરીએ તો હાઈ લો અને મીડિયમની રેન્જમાં મેન ગિયરમાં આપણે 5 ગિયર મળી જાય, એટલે કે 12 ગિયર આપણે મળી જાય આગળ જવા માટે અને 3 ગિયર મળી જાય આપણે રિવર્સમાં પાછળ આવવા માટે. પ્રોપર ઓરિજિનલ સાઇડ શિફ્ટ ગિયરબોક્સ છે અને એ ઇજી શિફ્ટ સાથેનું ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ મળી જાય આપણે આમાં અલગ અલગ 12 પ્રકારનો પીટીઓ મળી જાય, જેના માટેનું સ્ટીકર અહીંયા છે. મલ્ટી સ્પીડ પીટીઓનું સિલેક્શન માટેનું લીવર આપણે અહીંયા મળી જાય અને મેન ગિયર પીટીઓનો આપણે અહીંયા મળી જાય. 540 સ્ટાન્ડર્ડ મલ્ટી સ્પીડ એ પ્રકારની ટોટલ આપણે આમાં અલગ અલગ 12 સ્પીડ મળી જાય. 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે લગભગ 45.4 હોર્સ પાવર એટલે કે 46 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 46 હોર્સ પાવરનો પીટીઓ પાવર એટલે એ કંઈ નબળી વાત ના કહેવાય. હાઇડ્રોલિક લિફ્ટની વાત કરીએ તો ડબલ પોઈન્ટ સેન્સિંગ અને એડજસ્ટમેન્ટ સાથે ADDC ટાઈપની મહિન્દ્રાની પોતાની તૈયાર કરેલી DG સેન્સ 4G હાઇડ્રોલિક્સ કહેવાય આને, કે જેની લિફ્ટિંગ કેપેસિટી 2000 કિલોગ્રામની છે. જે લોકો આ ટ્રેક્ટર હાકે છે ને એ જરીક કમેન્ટ કરજો કે આની હાઇડ્રોલિક સેન્સિંગ કેવું છે અને કેવી રિલાયબલ છે આની હાઇડ્રોલિક્સ. ટોપ લિંક, ટ્રોલી માટેનો હુક અને ડ્રોબાર પટ્ટી આ બધું આપણે કંપની ફિટિંગ એક્સેસરીમાં જ મળે છે. ફૂલ્લી લોડેડ ટ્રેક્ટર આવે, અલગથી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. ઓકે, રિયર એક્સલની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી રોબસ્ટ ટાઈપની એપિસાઇક્લિક રિડક્શનવાળી પ્લેનેટરી ગિયર એક્સલવાળી રિયર એક્સલ મળી જાય આપણામાં. ખેડૂત મહિન્દ્રા યુવો ટેક પ્લસ 585 DA આ ટ્રેક્ટરનો ફૂલ ડિટેલ રિવ્યૂનો વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે.